પરમાર કોમલબેન રામજીભાઈ છે। હું કોપા ટ્રેડ કરું છું CITIમાં અને અમારા સરનું નેમ ભારતી દર્શિત સર છે અને અમે આજે આ પ્રોજેક્ટ કર્યો છે એમાં ફ્રીલાન્સનું છે બધું। એમાં ફ્રીલાન્સ એક કંપની માટે આખો સમય કામ કરવાને બદલે વિવિધ લોકો માટે જુદી જુદી નાની નોકરી કરે છે, જેમ કે નાની નાની નોકરી બધી કરે છે। પછી વેબસાઇટ બનાવવું, જેમ કે એડવર્ટાઇઝમેન્ટ આર્ટિકલ રાઇટિંગ બનાવવું, ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ જેવી બધી જ વસ્તુ નાની નાની ફ્રીલાન્સિંગમાં જોડાયેલી છે। મારું નામ નૃત્ય ભવિષ્ય રામસિંહભાઈ છે। હું CITIમાં કોપા ટ્રેડમાં છું અને આજે મેં આ પ્રોજેક્ટ બનાવ્યો છે, તેનું નામ છે ફ્રીલાન્સિંગ। તેમાં આપણે જોઈ શકીએ તો ફ્રીલાન્સિંગમાં કાર્ય ટૂંક સમય માટે અથવા વધુ હોઈ શકે, જેમ કે આપણે આ ફ્રીલાન્સિંગમાં કાં તો આપણે ટૂંકા સમય માટે એટલે કે જેમ કે જોયું છે તો ટૂંકા સમયમાં તેનો સમય ટૂંકો જોવા મળે છે। પછી એક પ્રોજેક્ટ અથવા ઘણા કાર્યો કરે છે, જેમ કે તે એક પ્રોજેક્ટ કે તે ઘણા કાર્યો પણ કરી શકે છે। ફ્રીલાન્સિંગ એક નિર્દિષ્ટ સમય અનુસાર ગમે તે કામ માટે તેને અવસર મળે છે। ફ્રીલાન્સિંગ માટે ગમે તે કામ કરી શકે છે, પણ તે લોકોને તેને અવસર પણ મળે છે કે આમાં તમે બીજી પણ કઈ જોબ કરી શકો, ઘરે બેઠા પણ કામ કરી શકાય છે। ફ્રીલાન્સિંગ એટલે આપણે જોઈ શકીએ કે તેમાં ઘરે બેઠા પણ આપણે કામ કરી શકીએ છીએ અને ઘરે બેઠા પણ પૈસા કમાવી શકીએ, કમ્પ્યુટર દ્વારા પણ કામ કરી શકાય છે। સામાન્ય રીતે તેઓ જાતે કામ કરે છે। ફ્રીલાન્સિંગમાં જે લોકો કામ કરતા હોય તે કોઈ ઉપર નિર્ભર રહેતા નથી, તે જાતે કામ કરે છે। ફ્રીલાન્સિંગ એક કંપની માટે આખો સમય કામ કરવાને બદલે વિવિધ લોકો માટે જુદી જુદી નાની નોકરીઓ કરે છે। તે લોકોને એમાં જરૂરી નથી હોતું કે તે મોટી જ નોકરી કરે, તે નાની નાની નોકરીઓ પણ કરી શકે છે। ફ્રીલાન્સિંગ એક એવી રીત છે જેનાથી ઘર બેસીને ઓનલાઈન પૈસા કમાવી શકીએ છીએ। આપણે જોઈ શકીએ કે કમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા, ફોન દ્વારા આપણે ઘર બેઠા ગમે તે કંઈક આપણે ઘર બેઠા કંઈક પૈસા કમાવા હોય તેમાં ફ્રીલાન્સિંગ પણ મદદ કરે છે। ફ્રીલાન્સિંગમાં લોકેશનની જરૂર હોતી નથી, તેમાં ઘરે બેસીને પણ કામ કરી શકીએ છીએ। આપણે જેમ કે જોબ કરવી હોય તો જોબ કરવા માટે આપણે કોઈ એક સ્થાન નક્કી કરેલું હોય છે ને આમાં આપણે કોઈ સ્થાન નક્કી કરેલું હોતું નથી, આપણે ઘર બેઠા પણ તે કામ કરી શકીએ। વેરી ગુડ, ખૂબ સરસ।